1452 આ કાંકરિયાનો જન્મ થયો. 500 વર્ષ કરતા પણ વધારે વર્ષ એના વીતી ગયા. એમ કહેવાય છે કે 19મી સદીમાં 2 વખત, આખી શતાબ્દીમાં 2 વખત આ કાંકરિયાને શણગારવામાં આવ્યું હતું. એક વાર રશિયાના ઝાર અહીં આવ્યા હતા અને બીજી વખત કચ્છના મહારાવના પરિવારમાં લગ્ન હતા અને એના કારણે 19મી શતાબ્દીમાં 100 વર્ષમાં માત્ર 2 વખત આ કાંકરિયાને યાદ કરવામાં આવ્યું. મિત્રો, આપણે ઇતિહાસને બદલી રહ્યા છીએ. કાંકરિયા એ માત્ર અમદાવાદનું ઘરેણું છે એવું નથી. કાંકરિયા એ ગુજરાતનું ઘરેણું છે. તમે 40 વર્ષથી મોટી ઉંમરના ગુજરાતના કોઈ પણ નાગરિકને પૂછો કે તમે અમદાવાદ ગયા હતા, અને જો ગયા હશે તો એ જરૂર કહેશે કે મેં કાંકરિયા જોવા ગયો હતો. મિત્રો, આખા ગુજરાતમાં અમદાવાદ જવાનું તો કેમ જવાનું, તો કે કાંકરિયા જોવા જવું છે. એવી આ કાંકરિયાની ગુજરાતના જન સામાન્ય પર અસર રહી છે. પરંતુ સમય બદલાય એમ કાંકરિયા બદલાવું જોઈએ. કોણ જાણે કેમ આપણા અમદાવાદને એક સ્થગિતતાનો રોગ લાગુ પડ્યો હતો અને પરિણામે નવું કરવું, નવી રીતે કરવું, એમાં એક જબરદસ્ત રૂકાવટ આવી. સદીઓથી આવી. કોઈ આના રાજમાં કે પહેલાના રાજમાં એવું નહીં, સદીઓથી. દાખલા તરીકે કોઈ એક જમાનામાં અહીંયા મિલના ભૂગળા ઉભા થયા, મિલો ચાલુ થઈ, પણ આ મિલો ધ્વસ્ત થશે, મિલો બંધ થશે એવું ક્યારે કોઈ વિઝ્યુલાઇઝ ન કર્યું. એના ઓલ્ટરનેટમાં કંઈક વ્યવસ્થા વિચારવી જોઈએ, કોઈ સદીઓ સુધી ન વિચારે. અને પરિણામે એક દશકો આખો અમદાવાદને મુસીબતોમાંથી ઉતારવું પડ્યું. મિત્રો, રાજ વ્યવસ્થા હોય, શાસન વ્યવસ્થા હોય, સામાજિક નેતૃત્વ હોય, એમનું એક કર્તવ્ય હોય છે કે નિત્ય પરિવર્તનશીલ, નિત્ય વિકાસશીલ, નિત્ય લોકોપયોગી નવા નવા પ્રકલ્પોને જન્મ આપતા રહેવું પડે. અને એ જો પ્રક્રિયા બંધ થાય તો સ્થગિતતા આવતી હોય છે. કાંકરિયાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગુજરાતના અને ગુજરાત બહારના લોકો માટે સાંજ પડે તો મન થાય કે ચાલો જરા કાંકરિયા જઈ આવીએ. અને મિત્રો, હું આપને વિશ્વાસથી કહું છું, અમદાવાદ શહેરમાં 20 વર્ષની ઉંમરના અનેક યુવકો એવા હશે કે જે કદાચ બચપણમાં કાંકરિયા આવ્યા હશે અને ગયા 10-15 વર્ષમાં ક્યારેય કાંકરિયા તરફ ડોક્યું નહીં કર્યું હોય. આજના અવસર પછી અમદાવાદના પ્રત્યેક કુટુંબમાં એક વાતાવરણ બનશે કે ચાલો એક વાર કાંકરિયા આંટો મારી આવીએ. એ સુખીમાં સુખી પરિવારનો હશે, ગરીબમાં ગરીબ પરિવારનો હશે, એ મોકલાશ લેવા માટે. મિત્રો, આની જયારે તૈયારીઓ ચાલતી હતી ત્યારે અમારા કોર્પોરેશનના સાથીઓ જોડે હું વાત કરતો હતો કે ભાઈ કેમ લાગે છે કોઈ નોંધપાત્ર બાબત. અને એક નોંધપાત્ર બાબત મને પરમ દિવસે એક મિત્રએ કહી. એણે કહ્યું, સાહેબ અમે રિહર્સલ કરવા માટે ગયા હતા, સાંજનો સમય હતો
અને હજારોની સંખ્યામાં પંખીઓ ટોળા બંધ ઉડતા હતા અને પંખીઓનું ટોળું જેવું ઉડે એની સાથે જ આ રિહર્સલ માટે આવેલા 8-10 હજાર ભૂલકા એક સાથે નાચી ઉડતા હતા, એક સાથે ચીચિયારીઓ કરતા હતા. મિત્રો, અમદાવાદના બાળકોને પંખીઓનો આ મેળો જોવા મળે ક્યાંથી? મિત્રો, આજે એક છાપાએ આ પંખીઓનો ફોટો છાપ્યો છે. અમદાવાદની ધરતી પર સીએનજી આવવાના કારણે વાયુનું પ્રદૂષણ ઘટ્યું છે અને હવે કાંકરિયાના બહાર વાહનો લઈ જવાને કારણે કાંકરિયા પ્રદૂષણ મુક્ત બન્યું છે અને એનું પરિણામ છે કે આ મોટી સંખ્યામાં શહેરના જીવનમાં આ પંખીઓએ વાસ કર્યો છે. મિત્રો, આ મોટું પુણ્યનું કામ થયું છે, મોટું પુણ્યનું કામ થયું છે. અને મિત્રો, જ્યારે અને જે લોકો સવારે મોર્નિંગ વોક કરતા હોય છે ને, મિત્રો, મેં મારા જિંદગીના અનેક વર્ષ સવારે 4:30 વાગે કાંકરિયામાં ઉપર કાઢ્યા છે. અનેક વર્ષ નિત્ય કાંકરિયા પર ચાલનારો વ્યક્તિ હતો, પણ ક્યારેય નિરાંતે ચાલતા હોય તો પણ પંખીનો કલરવ સાંભળવો મુશ્કેલ હતો, નહોતું ભાગ્યમાં. મિત્રો, આજે હું વિશ્વાસથી કહું છું, સવારે ચાલનારા મિત્રો જો મૌન ચાલતા હશે તો એમને આ પંખીઓનો કલરવ સાંભળવાનું સૌભાગ્ય મળવાનું.